કે જ્યાં નડિયાદ શહેરના વાહન ચાલકો બેફામ બન્યા છે। નડિયાદ શહેરના પારસ સર્કલ પાસે એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો। એક કારે અન્ય એક કાર સહિત બે ટુ વ્હીલરને અડફેટે લીધા। નડિયાદ ટાઉન પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ આપને એ દ્રશ્યો પણ બતાવી દઈએ કે જ્યાં વાહન ચાલકો બેફામ બન્યા છે। અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ધર્મેન્દ્ર, રફતાર પર હવે લગામ ક્યારે આવશે એ સૌથી મોટો સવાલ થાય, કેમ કે નડિયાદ જ નહીં પરંતુ રાજ્યમાં પણ આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે। હિના, જે પ્રકારની ઘટના સામે આવી છે, છેલ્લા એક અઠવાડિયાની વાત કરવા તો નડિયાદ શહેર અને નડિયાદ આસપાસના વિસ્તારોમાં 3 જે ઘટનાઓ બની છે, જેમાં 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે। એક વ્યક્તિનું મોત થયું છે। ગઈકાલે સાંજના જે સીસીટીવી અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે કે એક કાર ચાલક હતો, એ પોતાનું જે કાર પાર્કિંગમાં પાર્ક કરી હતી ને તેને બહાર કાઢવા જતા જ સ્ટીયરિંગ પરથી તેણે કાબુ ગુમાવ્યો હતો, જેને લઈને કાર રોડની સાઈડની અંદર ઉભેલી અન્ય એક કાર અને 2 ટુ વ્હીલરને પણ અડફેટે લઈ અને ઝાડ સાથે અથડાઈ હતી। જો કે સદનસીબે તમામ વાહનો પાર્કિંગમાં હોવાને કારણે કોઈ વ્યક્તિઓ ન હોવાથી કોઈને ઈજાઓ નથી પહોંચી, પરંતુ પ્રશ્નો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે કે શહેરોનો વિકાસ થઈ રહ્યો છે, પરંતુ ટ્રાફિકની જે સમસ્યાઓ છે તેની પર કોઈ અંકુશ આવવો જોઈએ અથવા યોગ્ય વ્યવસ્થાઓ થવી જોઈએ, જે ન થવાને કારણે કેટલાક કેસોની અંદર વાહન ચાલકોનો પણ એટલો જ વાંક હોય છે, કારણ કે અયોગ્ય રીતે પાર્કિંગ કરવાને કારણે અન્ય લોકોને વાહન ચલાવવામાં પણ તકલીફ પડતી હોય છે। પરંતુ પોલીસ સામે પણ પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। પોલીસ, નડિયાદ શહેર પોલીસ દ્વારા જો યોગ્ય વ્યવસ્થાઓ, યોગ્ય કાયદાનું પાલન કરવામાં આવે તો કદાચ આ પ્રકારની ઘટનાઓ બનતી અટકી શકે છે। જી બિલકુલ, આભાર ધર્મેન્દ્ર। તો નડિયાદ શહેરના પારસ સર્કલ પાસે અકસ્માત સર્જાયો, જેના સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છે। એક કાર અને 2 ટુ વ્હીલરને અડફેટે લઈ લીધા।